અખંડ ભારતના ઘડવૈયા ચાણક્ય અને ચંદ્રગુપ્ત। ઘણા સમય પહેલાની વાત છે। મગધ દેશમાં ધનનંદ નામના રાજાનું શાસન હતું। તે ખૂબ જ અભિમાની અને ક્રૂર હતો। એક દિવસ ભરી સભામાં તેણે વિદ્વાન બ્રાહ્મણ ચાણક્યનું અપમાન કર્યું। ચાણક્યએ ક્રોધમાં આવીને પોતાની ચોટલી ખોલી નાખી અને પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી હું આ નંદવંશનો નાશ નહીં કરું ત્યાં સુધી મારી આ ચોટલી બાંધીશ નહીં। ચાણક્ય એક એવા યોગ્ય શિષ્યની શોધમાં નીકળ્યા જે ભારતને એક સૂત્રમાં બાંધી શકે। ચાલતા ચાલતા તેમણે એક ગામમાં કેટલાક છોકરાઓને રમતા જોયા। ત્યાં એક નાનો છોકરો પથ્થર પર બેસીને રાજા પ્રજાની રમત રમી રહ્યો હતો। તે ખૂબ જ ન્યાયી રીતે તેના મિત્રોના ઝઘડા ઉકેલી રહ્યો હતો। આ છોકરો બીજું કોઈ નહીં પણ ચંદ્રગુપ્ત હતો। ચાણક્ય ચંદ્રગુપ્તની પરીક્ષા લેવા તેની પાસે ગયા। તેમણે પૂછ્યું, હે રાજન, હું એક ગરીબ બ્રાહ્મણ છું, શું તમે મને કંઈ દાન આપશો? બાળ ચંદ્રગુપ્તે નિર્ભયતાથી સામે રહેલી ગાયો બતાવીને કહ્યું, આ બધી ગાયો તમારી છે, તમે ગમે તેટલી લઈ જઈ શકો છો। ચાણક્ય તેની નિડરતા જોઈને પ્રભાવિત થયા। ચાણક્ય ચંદ્રગુપ્તને પોતાની સાથે તક્ષશિલા લઈ ગયા। ત્યાં તેમણે ચંદ્રગુપ્તને શાસ્ત્રો અને શસ્ત્રોનું જ્ઞાન આપ્યું। વર્ષો સુધી સખત પરિશ્રમ કરીને ચંદ્રગુપ્ત એક કુશળ યોદ્ધા અને બુદ્ધિશાળી રાજનીતિજ્ઞ બન્યો। તે કલાકો સુધી એકાગ્રતાથી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો। તાલીમ પૂરી થયા પછી ચાણક્ય અને ચંદ્રગુપ્તે મળીને એક નાની સેના બનાવી। તેમણે સીધો જ મગધની રાજધાની પાટલીપુત્ર પર હુમલો કર્યો, પરંતુ ધનનંદની વિશાળ સેના સામે તેઓ ટકી શક્યા નહીં અને તેમને હારનો સામનો કરવો પડ્યો। તેઓ જીવ બચાવીને જંગલમાં ભાગી ગયા। હારથી ચંદ્રગુપ્ત ખૂબ જ નિરાશ થઈ ગયો હતો। તેને લાગ્યું કે ધનનંદને હરાવવો અશક્ય છે। તે એકલો બેસીને પોતાની તલવાર તરફ જોઈ રહ્યો હતો અને પોતાની ભૂલો વિશે વિચારી રહ્યો હતો। એક દિવસ છુપા વેશમાં ફરતા ચાણક્ય અને ચંદ્રગુપ્તે એક ઝૂંપડીમાં એક માજીને તેના બાળકને ગરમ ખીચડી ખવડાવતા જોયા। બાળકે સીધો જ ખીચડીની વચ્ચે હાથ નાખ્યો અને તેની આંગળીઓ બળી ગઈ। માજી બોલ્યા, બેટા, તું પણ ચાણક્ય જેવી જ ભૂલ કરે છે। ગરમ ખીચડી હંમેશા કિનારેથી ઠંડી કરીને ખવાય, વચ્ચેથી નહીં। આ વાત સાંભળીને ચાણક્યને પોતાની ભૂલ સમજાઈ ગઈ। તેમણે ચંદ્રગુપ્તને કહ્યું, આપણે સીધો મગધના કેન્દ્ર પર હુમલો કર્યો એ ભૂલ હતી। હવે આપણે પહેલા નાના નાના રાજ્યો જીતીશું અને પછી પાટલીપુત્ર તરફ વધીશું। ચંદ્રગુપ્ત ફરીથી ઉત્સાહમાં આવી ગયો અને તેણે નવી વ્યૂહરચના બનાવી। નવી રણનીતિ મુજબ ચંદ્રગુપ્તે એક પછી એક સરહદના રાજ્યો જીતવાનું શરૂ કર્યું। ધીરે ધીરે તેની શક્તિ વધતી ગઈ। અંતે તેણે પાટલીપુત્ર પર ચડાઈ કરી અને ધનનંદને હરાવીને મગધ પર વિજય મેળવ્યો। અધર્મનો નાશ થયો અને ન્યાયનું શાસન સ્થપાયું। ચંદ્રગુપ્ત મગધનો સમ્રાટ બન્યો અને ચાણક્ય તેના મુખ્યમંત્રી। ચંદ્રગુપ્તના રાજ્યાભિષેક પછી ચાણક્યએ પોતાની વર્ષો જૂની પ્રતિજ્ઞા પૂરી કરી અને પોતાની ચોટલી બાંધી। આ રીતે ચાણક્યની બુદ્ધિ અને ચંદ્રગુપ્તના શૌર્યથી અખંડ ભારતનું નિર્માણ થયું।